આપણે જાણીએ છીએ કે સાધારણ રીતે ઘર કે ખેતરના કોઈ પણ કામ કરવા માટે અથવા તેની ઉકેલ લાવતી વખતે 7, 12, 8 આના ઉતારો લાવવો પડે છે. 7, 12 એ કોઈ કાયદાની કલમ નથી. તે મહારાણી અહિલ્યાબાઈ હોળકર દ્વારા આપવામાં આવેલ એક અમૂલ્ય યોગદાન છે, જેના માનમાં સરકાર દ્વારા 1996માં પોસ્ટની ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. એમણે સરકારી ખર્ચે ગરીબ માણસના આંગણામાં 12 ફળના ઝાડ વાવ્યા. એમાં 7 ઝાડ એ ગરીબના અને 5 ઝાડ એ સરકારના. 12 ઝાડના ધ્યાન રાખીને 7 ઝાડના ફળ ખેડૂત કે ગરીબ પોતાને લેવાના અને બાકીના 5 ઝાડના ફળ સરકારમાં જમા કરાવવાના. અને 7, 12 એમ કહેવામાં આવતું. ગરીબોને ફળ મળે અને એના માટે એક સરકારી દફતર બનાવીને એની નોંધ કરવામાં આવતી. આ નોંધના ઉતારાને 7, 12નો ઉતારો કહેવામાં આવે છે. આ પ્રથા આજ સુધી પણ અમલી છે. હાલ 7, 12 અને 8 આના ઉતારાઓ ઓનલાઈન એનીરોર નામની વેબસાઇટ દ્વારા આપ જોઈ શકો છો. આપણે જાણીએ છીએ કે સાધારણ રીતે ઘર કે ખેતરના કોઈ પણ કામ કરવા માટે અથવા તેની ઉકેલ લાવતી વખતે 7, 12, 8 આના ઉતારો લાવવો પડે છે. 7, 12 એ કોઈ કાયદાની કલમ નથી. તે મહારાણી અહિલ્યાબાઈ હોળકર દ્વારા આપવામાં આવેલ એક અમૂલ્ય યોગદાન છે, જેના માનમાં સરકાર દ્વારા 1996માં પોસ્ટની ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. એમણે સરકારી ખર્ચે ગરીબ માણસના આંગણામાં 12 ફળના ઝાડ વાવ્યા. એમાં 7 ઝાડ એ ગરીબના અને 5 ઝાડ એ સરકારના. 12 ઝાડના ધ્યાન રાખીને 7 ઝાડના ફળ ખેડૂત કે ગરીબ પોતાને લેવાના અને બાકીના 5 ઝાડના ફળ સરકારમાં જમા કરાવવાના. અને 7, 12 એમ કહેવામાં આવતું. ગરીબોને ફળ મળે અને એના માટે એક સરકારી દફતર બનાવીને એની નોંધ કરવામાં આવતી. આ નોંધના ઉતારાને 7, 12નો ઉતારો કહેવામાં આવે છે. આ પ્રથા આજ સુધી પણ અમલી છે. હાલ 7, 12 અને 8 આના ઉતારાઓ ઓનલાઈન એનીરોર નામની વેબસાઇટ દ્વારા આપ જોઈ શકો છો.